welcome back to Learning Nursing with Shraddha. Today we will learn important vacuities in quick and easy way. નર્સિંગ સ્ટુડન્ટ અને લેબ પ્રોસિજર માટે આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ છે યલો વેક્યુટી, કે જેને આપણે પ્લેન વેક્યુટી કહીએ છીએ, જેમાં જનરલી એસપીએસ અથવા એસીડી હોય છે, કે જેમાં નીચે જેલ આવેલું હોય છે, કે જે બ્લડ ક્લોટ કરવા માટે હોય છે. આને જેલ ટ્યુબ અથવા ક્લોટ એક્ટિવેટર ટ્યુબ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટ્યુબમાં બ્લડ કલ્ચર અને સ્પેશિયલ લેબોરેટરીના ટેસ્ટ થાય છે. મોસ્ટલી સીરમ રિલેટેડના ટેસ્ટ આમાં થાય છે. સો રિમેમ્બર, યલો ઇઝ ઇક્વલ ટુ બ્લડ કલ્ચર એન્ડ સ્પેશિયલ ટેસ્ટ, કે જેમાં સીરમના બધા ટેસ્ટ, કે જેમાં લીવર ફંક્શન ટેસ્ટ, થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ, રિનલ ફંક્શન ટેસ્ટ, ઇલેક્ટ્રોલાઇટ્સ વગેરે ટેસ્ટ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ છે પર્પલ અથવા લેવેન્ડર ટ્યુબ, કે જેને આપણે EDTA ટ્યુબ પણ કહીએ છીએ. આ ટ્યુબમાં એન્ટીકોગ્યુલન્ટ તરીકે EDTA હોય છે. EDTA બ્લડને ક્લોટ થતાં રોકે છે. કોમનલી CBC, હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપિંગ, મેલેરિયા અને હિમેટોલોજીકલના ટેસ્ટ માટે આનો યુઝ થાય છે. સો રિમેમ્બર, પર્પલ ઇઝ ઇક્વલ ટુ EDTA ઇઝ ઇક્વલ ટુ CBC. ત્યારબાદ ગ્રે વેક્યુટી. નાવ લેટ સી ધ ગ્રે ટ્યુબ. ગ્રે ટ્યુબમાં સોડિયમ ફ્લોરાઇડ અને પોટેશિયમ ઓક્ઝેલેટ હોય છે. આ ગ્લુકોઝને પ્રિઝર્વ કરે છે. બ્લડ શુગર અને ગ્લુકોઝ એસ્ટિમેટ માટે મેઇનલી આનો યુઝ થાય છે. ગ્રે ઇઝ ઇક્વલ ટુ ગ્લુકોઝ ટેસ્ટ, GG. ગ્રે મીન્સ ગ્લુકોઝ ટેસ્ટ. અને ત્યારબાદ આપણી નેક્સ્ટ વેક્યુટી છે બ્લુ વેક્યુટી અથવા લાઇટ બ્લુ વેક્યુટી, કે જેને સાઇટ્રેટ વેક્યુટી પણ કહેવામાં આવે છે, કે જેમાં એન્ટીકોગ્યુલન્ટ તરીકે સોડિયમ સાઇટ્રેટ હોય છે, જે મોસ્ટલી કોએગ્યુલેશનની સ્ટડીમાં PT, INR, APTT, D-dimer જેવા ટેસ્ટ માટે યુઝ થાય છે. રિમેમ્બર, બ્લુ ઇઝ ઇક્વલ ટુ કોગ્યુલન્ટ ટેસ્ટ. હવે કન્ક્લુઝન. સો ફ્રેન્ડ, લેટ્સ ક્વિકલી રિવાઇઝ. યલો ઇઝ ઇક્વલ ટુ બ્લડ કલ્ચર એન્ડ સીરમ ટેસ્ટ. પર્પલ ઇઝ ઇક્વલ ટુ EDTA ઇઝ ઇક્વલ ટુ CBC. ગ્રે વેક્યુટી ઇઝ ઇક્વલ ટુ ગ્લુકોઝ ટેસ્ટ. એન્ડ લાસ્ટ બ્લુ વેક્યુટી ઇઝ ઇક્વલ ટુ સોડિયમ સાઇટ્રેટ. It means PT, APTT, INR and D-dimer. I hope this video helped you in nursing study. If you like my video, don't forget to subscribe, like and share. Thank you for watching. Bye.